કે ટેકનોલોજીના માધ્યમથી આગળ વધવા માટે આજે આપણે પ્રેરિત નહીં કરી શકીએ તો આવનારો સમય એ આપણા માટે ખૂબ ખતરનાક હશે. કેમ? જે લોકો એઆઈ નો ખરેખર જે ઉપયોગ કરે છે એ લોકો એમ કહે છે કે મને એઆઈ આવડે છે, એમને કશું જ એઆઈ નથી આવડતું. ખાલી ચેટ જીપીટી ખોલીને 2-3 કંઈક સવાલ પૂછી લે કે પોતાની સવાલ મને આવડે છે. તો એ ખરેખર એઆઈ નો સાચો ઉપયોગ તો નથી કે એ વર્ગને આગળ લઈ જવા માટે તેમના આગેવાનોએ કશું કર્યું નથી, ફક્ત તેનો ઉપયોગ કર્યો છે અને આજે પણ એ જ વસ્તુ થઈ રહી છે. આવડે એઆઈ તમારી નોકરી તો છીનવી લેશે, પણ એ નોકરી આપશે કોને? તો કે જેને એઆઈ આવે. હતું કે અમદાવાદમાં મિલો ચાલતી, કાપડની બધી મિલો ચાલતી, એટલે એનો એક આખો અલગ સમય હતો. એટલે લોકોને એવું લાગતું હતું કે આ લોકોનું તો જીવન બહુ સારું છે. પણ અચાનક ત્યાં એક મશીનરી આવી અને બધાનું આખું જીવન બદલી દીધું, અને એવું જીવન બદલ્યું કે એની અસર આજે પણ તમને જોવા મળે. એના પછી જે પણ આવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ વધી શકે તેના માટેની જે વાત કરવી જોઈએ, અને એ વાત કરવા માટે આજે આપણી પાસે કોઈ જ પ્લેટફોર્મ નથી. શું છે ને, એ એવી આપોઆપ થતી પ્રક્રિયા છે. તમે કશું ના કરો એટલે નેગેટિવમાં તો જશો જ, પણ તમારે પોઝિટિવ તરફ જવું હોય તો મહેનત કરવી પડે. નમસ્કાર, આજે એક વિષય ઉપર ચર્ચા કરવી છે, અને વિષય છે કે ટેકનોલોજી ક્ષેત્રે ઠાકોર સમાજ હોય કે કોઈ પણ સમાજ લઈ લો, તો મોટા ભાગના સમાજો ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ પછાત જઈ રહ્યા છે. એટલા માટે કહી રહ્યો છું કે દુનિયા તમે જુઓ કે બીજી કન્ટ્રી કે જે ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ આગળ વધી રહી છે અલગ અલગ એના પ્રોજેક્ટ થકી, જ્યારે અમુક એવા સમાજો કે જે પછાત કહેવાય રહે છે કે એમના આગેવાનો પછાત કહી રહ્યા છે પોતાના સમાજની, એ બધી જ રીતે એવી કોઈ એક્ટિવિટી નથી કરતા કે જેના કારણે એ સમાજો ટેકનોલોજી ક્ષેત્રે આગળ આવે. વાત કરવી છે આ વિષય ઉપર ખૂબ ઊંડાણપૂર્વક થોડીક ચર્ચા કરવી છે, અને આ વિષય ઉપર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે રાયકણજી ઠાકોર, કે જેઓ એક સામાજિક આગેવાન છે. ખૂબ સ્વાગત છે સાહેબ તમારું મારી આ ચેનલમાં. સાહેબ, થોડીક ચર્ચા કરવી છે કે હમણાં જે રીતે તમે જુઓ તો કોઈ પણ સમાજ લઈ લો, આપણે કોઈ એકલા એક સમાજને ટાર્ગેટ નથી કરવા, પણ સમાજનો યુવા વર્ગ હોય કે પછી સમાજના આગેવાનો હોય, એ બધા જ પોતાના જીવનમાં વ્યસ્ત છે. કોઈ રાજનીતિના ક્ષેત્રમાં વ્યસ્ત છે, યુવાનો હોય તો એ પોતાના કામમાં વ્યસ્ત છે, અને કામ ઇન્સ્ટાને સ્ક્રોલ કરવું છે, ક્યાંક મોજ શોખમાં ફરવું છે, ક્યાંક આઈપીએલ ને ક્રિકેટ મેચ જોવામાં વ્યસ્ત છે. આગેવાનો છે ક્યાંક મંદિરોના દર્શને જઈ રહ્યા છે, અલગ અલગ પોતપોતાના કામો કરી રહ્યા છે, કોઈ મેળાવડા કરી રહ્યા છે, બધું એ રીતનું. પણ ટેકનોલોજી ક્ષેત્રે હાલ કશું જ થઈ રહ્યું નથી. એના વિશે થોડીક ચર્ચા કરવી છે. અને હમણાં તમે જુઓ તો હમણાં જે ક્રિકેટ મેચ આઈપીએલ નું જે આયોજન થયું, અને અમદાવાદમાં ખૂબ મોટા પ્રમાણમાં પબ્લિક જોવા મળી, યુવા વર્ગ એકદમ પાગલ થઈ જાય છે આ બધી બાબતોમાં. ત્યારે મહિન્દ્રા જે કોટક બેંક છે એમના ચેરમેન અને ગિફ્ટ સિટીના ચેરમેન ને કોટક બેંકના ફાઉન્ડર, એમને એક નિવેદન આપ્યું કે આપણો ભારતનો યુવા વર્ગ એ ખૂબ પછાત જઈ રહ્યો છે, અને આવા બધા કારણોસર એ બીજી કોઈ એક્ટિવિટી નથી કરતો, આવી મોજ શોખમાં જે પડ્યો રહે છે. જ્યારે એ જ સમયે ગૂગલે $30 બિલિયન એનું પોતાનું આખું પેકેજ રજૂ કર્યું, ને હજી એ એઆઈ કે ઓપન એઆઈ ના ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધવું એ કામ કરી રહ્યા છે, અને એને ભારતની કંપનીઓ સાથે કોઈ એ લોકોને ડર નથી. તો આ વિષય ઉપર મારે થોડુંક સમજવું છે. એમને જો કે વેકઅપ કોલ આપ્યો છે, આ વિષય ઉપર ચર્ચા કરવી છે કે સામાજિક દ્રષ્ટિકોણથી તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો? ટેકનોલોજી ક્ષેત્રમાં સમાજ કેટલો પછાત? સાચી વાત છે, ચોક્કસ. આજે સમાજ એઆઈ તો ઠીક વાત છે, પણ પૂરતી જે ટેકનોલોજી છે તેનો પણ ઉપયોગ તેના વિકાસ માટે નથી કરતો. ચોક્કસ. આજે ટેકનોલોજીનો વિકાસ શેના માટે આપણે કરીએ છીએ? તો ટેકનોલોજીનો વિકાસ આજે આપણે કોઈ મનોરંજન માટે કરતા હોઈએ કે ફક્ત સમય પસાર કરવા માટે કરતા હોઈએ છીએ. તેના સિવાય આગળ વધવા માટે આપણી પાસે આજે કોઈ જ પ્લેટફોર્મ આપણી પાસે નથી. હવે બીજા દેશો એઆઈ અને એના તરફ વળ્યા છે, ત્યારે હમણાં મેં એક કોઈ સારા એઆઈ ના હતા, એમણે એવી વાત કરી હતી કે હવેના 20-25 વર્ષ પછી માણસની અંદર એટલો બધો બદલાવ હશે, ત્યારે આજે આપણી જે જનરેશન છે અને આપણો જે એરિયા છે, અને એમાં ખાસ કરીને ગામડાની અંદર બે અલગ અલગ સમાજો હોય કે અલગ અલગ સમૂહ હોય કે અલગ અલગ વર્ગ હોય, તેની અંદર ચોક્કસ એક એવી ગેપ દેખાઈ રહી છે
કે એક વર્ગ આગળ વધી રહ્યો છે, બીજો વર્ગ જે છે એ પછાત જઈ રહ્યો છે. એટલે આ જે ગેપ પડી રહી છે એ ગેપના કારણે આજે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. આજે એની પાછળ આગેવાનો જવાબદાર છે, સિસ્ટમ જવાબદાર છે અને પોતે પણ જવાબદાર છે. બધા સરખા ભાગે જવાબદાર છે. પણ આજે આપણે આ યુવાનોને જો એઆઈ ના માધ્યમથી કે ટેકનોલોજીના માધ્યમથી આગળ વધવા માટે આજે આપણે પ્રેરિત નહીં કરી શકીએ તો આવનારો સમય એ આપણા માટે ખૂબ ખતરનાક હશે. કેમ કે એઆઈ ના માધ્યમથી આજે લોકો એટલા પ્રિપેર હશે, એટલા તૈયાર હશે, એટલા સજ્જ હશે કે આપણે ઘણા બધા લોકો હોવા છતાં આજે આપણે એમની પાછળ ગુલામી જેવું જીવન જીવી રહ્યા હોય છે. આજે ઘણી જગ્યાએ તમે જોવો જ છો કે એક માણસ હોય અને બુદ્ધિશાળી હોય, નાવો હોય, તો તેની અંદર કેટલા બધા લોકો ખાલી દાડિયા તરીકે નોકરી કરતા હોય છે, દાડિયા તરીકેનું કામ કરતા હોય છે. તો આ એઆઈ ના માધ્યમથી આજે આપણે આગળ કેમ યુવાનને વધારીએ તેના માટે સૌએ વિચારવું પડે. પણ આજે લોકો શું કરી રહ્યા છે, એઆઈ ના માધ્યમથી કદાચ રીલ્સ બનાવતા હોય કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય અને એમાં એમનું ભવિષ્ય લાગે છે. ના, ખરેખર even એ હાલના જે લોકો એઆઈ નો ખરેખર જે ઉપયોગ કરે છે એ લોકો એમ કહે છે કે અમને એઆઈ આવડે છે. એમને કશું જ એઆઈ નથી આવડતું. ખાલી ચેટ જીપીટી ખોલીને 2-3 કંઈક સવાલ પૂછી લે, એ પોતાની હા જાતને સવાલ એવું સમજે કે મને એઆઈ આવડે છે. તો એ ખરેખર એઆઈ નો સાચો ઉપયોગ તો નથી. આ વસ્તુ હું કેમ પણ કહું છું કે દરેક ટાઈમ પ્રમાણે અલગ એના એક ચેન્જ આવી જતો હોય છે. જેમ કે એક સમય હતો કે અમદાવાદમાં મિલો ચાલતી, કાપડની બધી મિલો ચાલતી, એટલે એનો એક આખો અલગ સમય હતો. એટલે લોકોને એવું લાગતું હતું કે આ લોકોનું તો જીવન બહુ સારું છે. પણ અચાનક ત્યાં એક મશીનરી આવી અને બધાનું આખું જીવન બદલી દીધું. અને એવું જીવન બદલ્યું કે એની અસર આજે પણ તમને જોવા મળશે. અમદાવાદનો પણ રાણીપનો ને બધું તમે વિસ્તાર જોવા જાઓ તો ત્યાં એ ચોક્કસ જોવા મળે છે. એટલે કહેવાનો આજે મતલબ હું કે હા જી આજે હું તમને કહું, એક સિમ્પલ ઉદાહરણ છે એનું કે સોશિયલ મીડિયાની અંદર આજે લોકો એક શબ્દ વપરાય છે, ક્રિએટર. હવે ક્રિએટર એટલે આજે આપણે એવું સમજી બેઠા છીએ, કોઈ પણ વિડીયો બનાવતા હોય ને એવા લોકો હોય તેને ક્રિએટર કહીએ છીએ. હવે વાસ્તવમાં ક્રિએટર એટલે આ લોકો એવું જ સમજે છે, ખેતરમાં બેસીને પતિ પત્ની બંને બેસીને વિડીયા બનાવે, ગમે તેવા ઘાસ લેતા, ખેતરમાં કામ કરતા, એને આપણે ક્રિએટર. અને એને ક્રિએટર. એકવાર એવું હતું કે લોકો સુરતમાં હીરા ઘસવા જતા અને હીરા ઘસવા જતા એટલે એને પૂછતા કે ભાઈ તમે શું કરો છો, તો કે અમે ડાયમંડમાં છીએ. વાસ્તવમાં હીરા ઘસવાનું એ ઇંગ્લિશ નામ ડાયમંડ, કારણ કે હીરા ઘસવાને એવું લાગતું હતું. એટલે આજે પણ આ ક્રિએટર વલ્ગારિટી વાળા વિડીયા બનાવે, કોઈ પણ જાતના વિડીયા બનાવે ને ક્રિએટર. હકીકતમાં ક્રિએટર એટલે શું? ક્રિએટર એટલે સર્જનાત્મક કશું કામ કરી શકે, ઇનોવેટિવ કામ કરી શકે, લોકોને આગળ વધારવા માટેની કંઈક દિશા આપી શકે, એવી રીતનું જો કોઈ કામ કરે તો એને ક્રિએટર કહી શકાય. પણ આજે ક્રિએટર એ ફક્ત આવા વિડીયા બનાવે ગમે તેવા અને એને આજે આપણે ક્રિએટર સમજીએ છીએ. એટલે એઆઈ પણ આપણે એવું જ સમજીએ છીએ કે એકાદ બે પ્રશ્નો પૂછ્યા. એમાં થોડીક આપણે એની આગળ થોડીક ચર્ચા કરીશું કે ખરેખર આમાં લૂપ હોલ શું છે. કેમ કે તમે જે વાત કરી કે ક્રિએટરની, તો એમાં બે પ્રકારનું છે કે તમે અમુક એવા સમાજો તમે જોશો તો ત્યાં ક્રિએટરો એકદમ વલ્ગારિટી, ના કોઈ સારો એવો ડ્રેસિંગ સેન્સ હોય, ન બોલવાની ભાષા, કોઈ વ્યવસ્થિત રીતે એમનું ઇમ્પ્રુવમેન્ટ જોવા નથી મળતું. જ્યારે બીજા સમાજોમાં તમે જોશો તો સારા એવા ક્રિએટરો તમને જોવા મળશે કે ખરેખર એમનો એકચ્યુઅલમાં વિકાસ છે. લોકો એમની જોડે એક કહેવાય ને, એમનું જે ઓડિયન્સ જે છે એક વેલ એજ્યુકેટેડ છે, જ્યારે અમુક લોકોની જ એક વલ્ગર પબ્લિક હોય છે. એટલે ક્યાંક આખા લૂપ હોલની ચોક્કસ મારે વાત કરવી છે. પણ એ પહેલા હું જો એઆઈ ઉપર આવું તો એઆઈ થી લોકો, આમ તમે જો મોટા ભાગના બધા જ લોકો એવું કહી રહ્યા છે કે એઆઈ તમારી નોકરીઓ ખાઈ જશે. તમારે કોઈ એવી ક્ષેત્રમાં તમે ક્રિએટિવ હશો તો એ પણ તમારું છીનવી લેશે. એટલે એઆઈ છીનવીશે ખરું, પણ એવા લોકોને આપશે કે જે ખરેખર જે લોકોને એઆઈ આવડે છે. એઆઈ તમારી નોકરી તો છીનવી લેશે, પણ એ નોકરી આપશે કોને, તો કે જેને એઆઈ આવડે છે. હવે આ વાત છે જે યુવા વર્ગ સુધી નથી પહોંચતી. અને એમાં ક્યાંક જે લોકો પોતાની જાતને સમાજના મોભી માને છે
એ લોકો આના વિશે કશું કરતા નથી. મારો સવાલ એ છે. આજે એ વાત હકીકત છે કે આની અંદર પોતે જવાબદાર છે એવું મેં કીધું છે. એના પછી સિસ્ટમ જવાબદાર છે અને ત્રીજા આગેવાન. હવે આ જે વ્યક્તિઓ છે કે આવો સમૂહ છે એને ખબર જ નથી કે આપણે શું કરવાનું છે અને કઈ રીત દિશામાં જવાનું છે. એ જેવું એન્વાયરમેન્ટ મળ્યું અને એન્વાયરમેન્ટના કારણે એ લોકો જેને જે રીતે વિડીયા બનાવવા માંડ્યા કે એઆઈ નો ઉપયોગ કરવા માંડ્યા છે. કારણ કે જે સમૂહમાં રહે છે એવું થાય છે. પરંતુ સૌથી એવા સમૂહના જે આગેવાનો છે એ આગેવાની વિશેષ જવાબદારી છે અને એ જવાબદારીના ભાગરૂપે એમને એ ઉપર પ્રકાશ પાડવો જોઈએ, સર્ચ કરી અને એમને દિશા બતાવવી જોઈએ કે આ દિશામાં જઈશું તો આપણો સમૂહ, કારણ કે સમાજ કહીએ ને તો ફક્ત કોઈ એક સમાજ આવી જાય કે મારો સમાજ હોય તો એક મારા સમાજની એક સમાજની વાત નહીં, પરંતુ એ જે વાત છે એ એક વર્ગની વાત છે. ક્યાંક દરેક જગ્યાએ એક ગેપ જોવા મળે જ છે. ગામડાઓમાં જાઓ તો એક ગેપ છે. તો એક સમૂહ છે, એક સમૂહ બસ વેલ એજ્યુકેટેડ છે અને બીજો સમૂહ જે છે એકદમ પછાત છે. અને તેની પાછળના કારણો આ છે કે એ સમાજને કે એ વર્ગને આગળ લઈ જવા માટે તેમના આગેવાનોએ કશું કર્યું નથી, ફક્ત તેનો ઉપયોગ કર્યો છે. અને આજે પણ એ જ વસ્તુ થઈ રહી છે. ત્યારે અને સિસ્ટમ કેમ જવાબદાર છે કે સિસ્ટમ એટલા માટે જવાબદાર છે કે ઘણીવાર આવા જે ગરીબ તબક્કો જે રહી ગયો છે એ સિસ્ટમ ઉપર આધારિત બેઠો છે અને પેલા લોકો જે સિસ્ટમ ઉપર આધારિત નથી એ ક્યાંક ને ક્યાંક અપ કરવા માટે એમનો જે હવે પછીની જનરેશન છે તેને ક્યાંક આગળ મૂકી રહ્યા છે, ક્યાંક સારું ગાઈડન્સ આપી રહ્યા છે. અને આના કારણે જ્યારે જે વર્ગ પછાત છે એ વર્ગ શું કરી રહ્યો છે, ફક્ત ને ફક્ત કોકના ઉપર આધાર રાખીને બેઠો છે, સિસ્ટમ ઉપર, સરકાર ઉપર કે એના ઉપર. અને સિસ્ટમ એ તમે જ્યારે સુધી ન માગો, સિસ્ટમ સુધારવા માટે તમે જ્યાં સુધી કશું પગલાં ના લ્યો ત્યાં સુધી સિસ્ટમમાં કોઈ વધારવા માંગતા નથી કે એમાં કોઈ સુધારો કરવા માંગતા નથી. અને આના કારણે આજે ગામડાઓની અંદર ખૂબ જ એક ગેપ પડી રહી છે. જી, કદાચ તમને એક વાતની જાણીને નવાઈ થશે, કદાચ તમારા જોડે વાત કદાચ નહીં પણ આવતી હોય, પણ ઓવરઓલ તમે જુઓ તો મોટા ભાગના ગામડાઓમાં પોતાના ગામનું એક વોટ્સઅપ ગ્રુપ હોય છે. હવે વોટ્સઅપ ગ્રુપનું કામ શું? તો કોઈ નવું બાઇક લાવ્યું તો એક ફોટો પાડી એમાં મૂકી દેવાનો, કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન. બર્થડે હોય તો બર્થડે નો એક ફોટો મૂકી દેવાનો, કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન. ચાલુ. આમાં ને આમાં સમાજો કોઈ બીજી એક્ટિવિટી નથી કરતા. હવે એ લોકોને ખબર નથી કે આમાંથી શું મળવાનું છે. એ લોકોને એવું છે કે મળવાનું તો કઈ નથી, પણ એ સ્ટેટસ મુકાવીને એ લોકો ખુશ થઈ જાય છે. એમની ખરેખર સાચી એમને ખબર નથી કે આ એક વર્ચ્યુઅલ હેપીનેસ છે જે 5 મિનિટ સુધી જ રહેવાની છે. એનું આપણને ઘણું મોટું નુકસાન છે, બીજું કંઈ મળવાનું નથી. અને એક એવું એક લૂપ હોલ બની જાય છે. એમાં ને એમાં યુવાનો પડ્યા રહે છે કે આને સ્ટેટસ મૂક્યું તો હું નહીં મૂકું, તો મારા બર્થડે નું નહીં મૂકી. એટલે કહેવાનો મતલબ કે આખી ટેકનોલોજીનો જે લૂપ હોલ છે એમાં એ લોકો પડ્યા રહે છે. અને ટેકનોલોજી પાછળ જે આઈઆઈટી કરીને જે લોકો આખું જે એપ ને બધું ચલાવી રહ્યા છે એ લોકોનો ધંધો જ આ છે કે આ લોકોને કઈ રીતે અમારું એમનું અટેન્શન ગ્રેપ કરવું અને અમારે પૈસા કમાણી કરવી. એટલે ખરેખર યુવાનોને આ વસ્તુની ખબર પણ આપણા દેશની અંદર સૌથી વધારે કોઈ એક્ટિવિટી થતી હોય ને તો ધાર્મિક એક્ટિવિટી, કથાઓથી લઈ અને મંદિરોથી લઈ અને આજે એટલી એક્ટિવિટી થાય છે ને. આજે તમને એક એક્ઝામ્પલ આપું છું કે અમેરિકાની અંદર ઓલા અને ઉબર, એની આજે ઓફિસ ક્યાં છે, શું છે, કોઈને ખબર નથી. ઝોમેટોની ઓફિસ ક્યાં છે, શું છે, કોઈ જ ખબર નથી. પણ આજે એ લોકો ત્યાં એક એપ બનાવીને ઘરે બેઠા બેઠા કરોડો ડોલર કમાય છે. અને એ પણ આપણા ભારતમાંથી જ કમાય છે. આપણે ત્યાંથી આ બધું, એટલે આપણે શું કરી રહ્યા છીએ કે આપણે આજે હું તો હકીકત કહું છું કે આજે લોકો જે રીતે સિસ્ટમ હોય કે આગેવાનો હોય એ લોકો જાણી જોઈને કે અજાણતા કે એમના સ્વાર્થ માટે પણ ખોટી જગ્યાએ આ લોકોને આગળ ધપાવી રહ્યા છે કે તમે મંદિરે જાઓ, પૂજા કરો, કથાઓમાં જાઓ, બાબાની આ કરો. અને આના લીધે
આજે જે એક એન્વાયરમેન્ટ, એક વાતાવરણ બનવું જોઈએ, અને વાતાવરણ એક વિકાસનું વાતાવરણ, પ્રગતિનું વાતાવરણ, જે આપણી પછીની જનરેશન, એ જનરેશન આગળ વધી શકે, એઆઈ કે એના પછી જે પણ આવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ વધી શકે, તેના માટેની જે વાત કરવી જોઈએ, અને એ વાત કરવા માટે આજે આપણી પાસે કોઈ જ પ્લેટફોર્મ નથી, અને એટલા માટે આજે આવી પરિસ્થિતિ આપણે ત્યાં પેદા થઈ છે. એટલે જે લોકો ખરેખર એઆઈ થી પરિચિત છે, કે જેમને ખરેખર ખબર છે કે એઆઈ શું છે, અને જે લોકો રેગ્યુલર આવા સારા એવા લોકોના વિડીયો જોઈ રહ્યા છે કે અવેર રહેવા માટે કઈ રીતનું છે, તો એ જ્યારે કોઈ પણ, હું પોતે એઆઈ થી પરિચિત છું, અને હું જ્યારે સંદીપ માહેશ્વરીના વિડીયો જોઉં છું તો એ મને સમજાવે છે કે એઆઈ થી કેટલું નુકસાન છે, કઈ રીતે એને ટેકલ કરવું વગેરે વગેરે. તો હું જ્યારે વિડીયો જોઉં છું ખરેખર મને દુઃખ થાય છે કે સાચી વાત છે, હજી આ લોકો, જે લોકોને ખબર નથી એ લોકોની તો શું હાલત થશે એમ. એટલે તમે સંદીપ માહેશ્વરીનો જુઓ તો એમનો પોતાનો એક બિઝનેસ હતો, ફોટા ક્લિક કરવાનો, એ આખું એમનું છે, એનું પેજનું મને નામ નથી ખબર, પણ કહેવાનો મતલબ કે જ્યારે એમને ખબર પડી કે એઆઈ થી પણ આવા પિક્ચર્સ બની શકે છે, તો એમને તરત જ પોતાનો આખો બિઝનેસ ચેન્જ કરી દીધો. એટલે કહેવાનો મતલબ કે તમે વેકઅપ છો, તમે જાગેલા છો, તો ચોક્કસ તમે એનું કંઈક કરી શકશો. એટલે યુવાનો આપણી પાસે જાગેલા તો છે જ નહીં. આપણી પાસે જી ઉદાહરણ છે જ, કોડક કેમેરાની વાત છે, કે એક સમય એનો એક જી સિક્કો ચાલતો હતો, અને એ એના પછી મોબાઈલ જેવું જ આવ્યું, અને મોબાઈલની અંદર આ બધા જ ફીચર આવવાના શરૂ થયા, એટલે એ તમામે તમામ આખી કંપની છે, તે કંપની આખી અને માર્કેટ વેલ્યુ ખલાસ થઈ ગયું. આવી આવી ઘણી જગ્યાએ એવું હોય છે કે જે લોકો અપડેટ નથી રહેતા, એ લોકોને ભારે નુકસાન થાય છે, અથવા એમને આગળ જતા ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. પરંતુ જે લોકો આજે, મોટા ભાગનો એક વર્ગ એવો છે કે જે મજૂરીને ખેત મજૂર તરીકે કામ કરે છે, તે વર્ગ આજે ખૂબ પાછળ જઈ રહ્યો છે, કે જે આગળ એટલેથી પણ નહીં પણ પાછળ જાય છે. ત્યારે આવા વર્ગને આગળ લઈ જવા માટે એક સારું એવું પ્લેટફોર્મ પૂરું પાડવું પડે. એમના જે યુવાનો હોય તેમને એક સાચી ગાઈડન્સ આપવાની આજે જરૂર જણાય છે. પરંતુ આ એટલે એઆઈ સુધી પહોંચવા માટે ઘણો બધો સમય આપણી પાસે. જી, આ બધા વિષયમાં હવે આપણે સોલ્યુશનની જો વાત કરીએ તો આનું સોલ્યુશન શું હોઈ શકે? કેમ કે વાત કરીએ કે મા બાપની ભૂલ છે કે નાના બાળકોને મોબાઈલ આપી દે, ધોરણ 10 પછી તરત એમના બાળકોના હાથમાં સ્માર્ટ મોબાઈલ આવી જાય છે, પણ એમને જીમેલ નું એકાઉન્ટ બનાવતા કે એમને પોતાને જીમેલ કઈ રીતે વાપરવું એ પણ નથી આવડતું, ઈમેલ સેન્ડ કઈ રીતે કરવો એ પણ નથી આવડતું. માત્ર વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક, આટલું 3 એપ એમ લોકોને આવડે. બીજી કોઈ એડિટિંગની સ્કિલ કે કોઈ કમ્યુનિકેશન, કોઈ એમનામાં એક વેલ્યુએબલ કંઈક એડ કરે એવું કશું એ લોકો નથી કરતા. તો એમાં આપણે કહીએ કે મા બાપની ભૂલ, તો મા બાપને પણ નથી ખબર, મા બાપની એ વાતની પરિચિત નથી, એમને પણ નથી ખબર. તો હવે આ બધી બાબતોનું સોલ્યુશન શું હોઈ શકે? અને સાચી વાત કરું તો ઘણા બધા આગેવાનોને પણ નથી ખબર. નહીં, એટલે આગેવાનોને જ ખબર નથી, એટલે જ આ ખરેખર પહેલી કોઈ પણ જવાબદારી હોય તો તે ગ્રુપ હોય કે પછી કોઈ સમૂહ હોય કે કોઈ વર્ગ હોય, તો વર્ગના આગેવાનની સૌથી પહેલા જવાબદારી છે. પરંતુ આગેવાન જ એવો હોય તો તેને તમે શું કરો? એટલે આ ક્યાંક આગેવાનીની તકલીફ છે. આગેવાનો હોય તો આવું એક ગ્રુપ્સ હોય તો ગ્રુપ્સની અંદર એને ડાયરેક્શન આપવું પડે, યુવાનોને તૈયાર કરી અને એ સમૂહની પાછળ મૂકવા જોઈએ કે તમે જે કરીએ. કારણ કે નેગેટિવ વસ્તુ છે ને, એ એવી આપોઆપ થતી પ્રક્રિયા છે. તમે કશું ના કરો એટલે નેગેટિવમાં તો જશો જ, પણ તમારે પોઝિટિવ તરફ જવું હોય તો મહેનત કરવી પડે અને આગળ વધવું પડે. તો એના માટે એક આવો એક વિચાર લઈને આ લોકોની સમક્ષ નહીં જાઓ. લોકોને કોઈને પડી જ નથી, એ ખલાસ થઈ રહ્યા છે તો પણ કશું પડી નથી. પરંતુ જો એ સમાજને, એક વર્ગને આપણે સાચવવો હોય તો તેની પાછળ આપણે એક વિચાર લઈને, એક ઓર્ગેનાઇઝ એક કરીને આપણે જવું પડે અને એને આગળ વધારવો પડે. અને એ ગ્રુપની અંદર એવા યુવાનો તૈયાર કરવા પડે કે તે સાચી ગાઈડન્સ અને સાચી દિશાની અંદર એ બધાને ડાયરેક્શન આપી શકે. અને એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું પડે, એક વાતાવરણ, એક માહોલ તૈયાર ના કરો ત્યાં સુધી એ આખો વર્ગ
આપણે તૈયાર કરી શકતા નથી. ચોક્કસ. તો આ વાત હતી કે ટેકનોલોજી ક્ષેત્રે કઈ રીતે સમાજો પાછળ પડી રહ્યા છે. ઘણા બધા સમાજો, ઓવરઓલ બધા સમાજોની આ વાત છે. તો જોઈએ હવે આવનારા સમયમાં આ બધા અસરોથી કઈ રીતે અસર થઈ શકે છે અને શું એમાં બદલાવ. ચોક્કસ યુવા વર્ગને સમજવાની જરૂર છે કે આવનારો સમય એ તમારું ઘણું બધું બદલાઈ દેશે. એક અલગ એક આખો ચેન્જ આવી જશે, ઘણું બધું બદલી દેશે. એટલે આપણે આશા રાખીએ કે હવે યુવા વર્ગ જાગે અને સાહેબ જેવા લોકોનું અભિપ્રાયથી ખૂબ આગળ વધે. સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ.